નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો જેના પર વાત કરવી છે, વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, કોર્પોરેટર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે, લોકોની પરિસ્થિતિ શું છે એના પર ચર્ચા કરીશું। અને બીજો મહત્વનો મુદ્દો છે અશાંત ધારો લાગુ કરવાની માંગ ફરી એકવાર ઉઠી છે, એના પર ચર્ચા કરીશું। પરંતુ પહેલા મુદ્દામાં વાત કરવી છે વડોદરાની। ગત ચોમાસામાં વડોદરાની સ્થિતિ શું થઈ હતી એ વાતથી કોઈ અજાણ નથી। અડધું વડોદરા પાણીમાં ડૂબેલું હતું, પોણા ભાગનું વડોદરા કહીએ તો પણ ચાલે। અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, 5 ફૂટથી ઉપર કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા। શહેરના 68 જેટલા ફીડરો બંધ કરવા પડ્યા હતા। ચારે તરફ અંધારાપટ જેવી પરિસ્થિતિ અમુક દિવસો રહી હતી અને 370 ટ્રાન્સફરો પાણીમાં ગરકાવ હતા। વડોદરામાં 7 લાખ કરતા પણ વધારે જગ્યા પર લોકો અંધારાપટ હેઠળ રહેતા હતા। હવે ઘરોમાં પાણી ઘૂસ્યા, મેં કહ્યું એ રીતે 5-5 ફૂટ ક્યાંક પાણી ભરાઈ ગયા હતા। તો એક વ્યક્તિ આખી જિંદગી મહેનત કરે છે, પોતાનું ઘર બનાવે છે અને એમાં તંત્રની બેદરકારી, ક્યાંક દબાણો કરી દેવામાં આવ્યા, એના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને આખાના આખા ઘરો પાણીમાં ડૂબી ગયા અને લોકોની ઘરવખરી, અનાજ બધું જ તહેસ-નહેસ થઈ ગયું હતું। વડોદરાનો 50% વિસ્તાર વિશ્વામિત્રી પૂરના પાણી હેઠળ હતો અને પછી આ ગંભીર પરિસ્થિતિ બનતા વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જેમાં કોર્પોરેશન દ્વારા 100 દિવસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો, એટલે કે 10 જૂન આસપાસમાં આ કામ સંપૂર્ણ રીતે પૂરું કરવા પડે તે પ્રકારની પરિસ્થિતિ હતી। ત્યારે કોર્પોરેશન દ્વારા આંખ બંધ કરી અને કેટલાક લોકો દ્વારા કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું કે કોઈ પણ થાય, કામ પૂરું કરો, રોડ રસ્તાઓ બનાવો, જમીન ઉપર લાવો, ગમે તે કરો, કામ શરૂ કરી દો અને એક સમય આવીએ કામ પૂર્ણ કરો। કામ કરવામાં તો આવ્યું, પરંતુ આંખ બંધ કરીને। વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલા આંધળા વિકાસને લઈને લોકોમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોની રોડ ઉપર રોડ પાથરવાની કેટલીક થિયરી અને આ થિયરીથી સોસાયટીના લોકો ચિંતામાં મુકાયા છે। ઝડપી અને આંધળા વિકાસની હરણફાળ અહીંયા લાગી છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને સ્માર્ટ અધિકારીઓ ભવિષ્યની સ્થિતિને ધ્યાને રાખી કામ કરવાના બદલે રોડ પર આડેધડ ડામર પાથરી રહ્યા છે, જેના કારણે વરસાદી પાણી કાંસમાં જવાના બદલે સીધા સોસાયટીના ઘરોમાં ભરાઈ જાય છે અને ઘરની પરિસ્થિતિ જે હતી એ ફરી એકવાર। વર્ષોથી ડામરના થર પાથરવાની આજે સોસાયટીના રોડના લેવલ કરતા પણ એ રોડ ઊંચા આવી ગયા છે। અલગ અલગ વિસ્તાર કે જેમાં અકોટા, સુભાનપુરા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, ગોત્રી, માંજલપુર જેવા 13 થી વધારે વિસ્તારો કે જ્યાંથી આ કમ્પ્લેન સામે આવી છે, આડેધડ રોડ અને ડામરના થર પાથરવામાં આવે છે। આજે સોસાયટીના લેવલ કરતા રોડનું લેવલ 1 ફૂટ જેટલું ઊંચું પહોંચ્યું છે, ત્યાંના લોકો કહી રહ્યા છે। ત્યારે આ સમસ્યાના નિવારણ માટે લોકો તંત્ર પાસે જાય છે, રજૂઆત કરે છે, પરંતુ તંત્રએ આંખ આડા કાન કર્યા હોય તેવું લોકો કહે છે કે નથી સાંભળવામાં આવતું। ત્યાંના કોર્પોરેટર દ્વારા રજૂઆત, પૂર્વ કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી તો પણ સાંભળવામાં ન આવી। પાણી નિકાલની આ સમસ્યાની રજૂઆત ધારાસભ્ય સુધી પહોંચાડવામાં આવી, આ સમસ્યાની રજૂઆત સાંસદ સુધી પહોંચાડવામાં આવી, પરંતુ તેમ છતાં વાતનો ઉકેલ ન આવતા છેવટે વિપક્ષ નેતાને રજૂઆત કરી। એમનું કહેવું છે કે શાસનમાં બેઠેલા લોકોથી આ કામ ન થયું એટલે અમે વિપક્ષની મદદ લેવી પડી અમારે। લોકોએ કહ્યું કે વિપક્ષના નેતાને જેવી રજૂઆત કરી એના બીજા દિવસે ગટર સફાઈનું કામ શરૂ થઈ ગયું હતું। વડોદરામાં ભાજપના કાર્યકરોએ વિપક્ષને રજૂઆત કેમ કરવી પડી એ સૌથી મોટો આ ઘટનામાં સવાલ ઉઠી રહ્યો છે। શું વડોદરામાં ભાજપના જ કાર્યકર્તાઓના કામ નથી થતા? કાર્યકર્તાઓએ પ્રજાલક્ષી કામમાં વિપક્ષને રજૂઆત કેમ કરવી પડી છે? સવાલ એ પણ કે કાર્યકરોની આ સ્થિતિ છે તો પછી સામાન્ય પ્રજાનું ત્યાં શું થતું હશે? વરસાદી પાણીના નિકાલ માટે વીએમસી અને શાસક પક્ષ ગંભીર કેમ નથી, એ મુદ્દા પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં। ત્યારે વડોદરામાં ભાજપના જ કાર્યકરો પોતાના વિસ્તારની સમસ્યા લઈને જાય છે નિરાકરણ માટે। વિપક્ષના નેતાનો સહારો તેમણે છેલ્લે લેવો પડે છે અને ભાજપના નેતાઓ દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં ન આવતા ક્યાંક લોકોમાં નારાજગી વધી છે।
ડભોઈ રોડ પર વરસાદી પાણી અને ડ્રેનેજના નિકાલની સમસ્યા વર્ષોથી યથાવત છે અને આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટરને રજૂઆત કરી, પરંતુ ઉકેલ ન આવ્યો અને આખરે નિરાશ થઈ વિપક્ષના નેતાને રજૂઆત કરી અને બીજા દિવસે તે કામગીરી શરૂ થઈ. આવું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો, ત્યારે સ્થાનિકો શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. એવા છતાંય અમારું ના સાંભળ્યું અને ભાજપને આજીજી કરી બધા જ નેતાઓને, સાંસદ સભ્ય હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, એન્જિનિયરિંગ સાહેબ હોય, કોર્પોરેશનના બધાને રજૂઆત છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ અને ગયા વર્ષથી તો સતત રજૂઆત, સતત એટલે અમારા ફોન એમનાથી જ ભરેલા હોય છે એટલી રજૂઆત, પણ છતાંય અમારું ના સાંભળ્યું તો આખરે અમારે ભત્તુભાઈની મદદ લેવી પડી. ગટર લાઈન નખાઈ તારે એન્જિનિયરો નતા એમની પાસે. હવે એવા એવું કે છે કે અત્યારે આનું લેવલ નથી એવું સાબિત કરવા માંગે છે. એવા તો જયારે નાખી તે દાડે લેવલ લેવા વાળા ક્યાં ગયા હતા? બીજું કે આ કુદરતી હોનાર જ નથી, આ માનવ સર્જિત હોનાર જ છે. કોર્પોરેશનને એસીની ઓફિસો છોડવી જ નથી, ખાલી મજૂરોથી કામ કરાવવું છે. અને તો એવું થાય છે કે હવે સત્તા પક્ષના કહેવાથી કોઈ અધિકારી કે કોઈ કર્મચારી અહીંયા આવી નથી શકતા અને ભત્તુભાઈના કહેવાથી બધું અત્યારે આખો લંગર આવી ગયું છે. તો પછી સત્તા પક્ષ શું કરે છે? ઊંઘે છે? આ બધું જયારે વોટિંગ હોય તો આખું લંગર લઈને તમે દોડતા હોય છે કે વોટિંગ કરો, વોટિંગ કરો, વોટિંગ કરો, બરાબર? એટલે તમને વોટિંગ મળી જાય, તમે જીતી જાઓ એટલે તમે પાછા થઈ ગયા. એટલે આ લોકોની સમસ્યા છે. લોકો દ્વારા વાતને લઈને રજૂઆત કરવામાં આવી, પરંતુ એનો કોઈ નિકાલ ન આવતા આખરે તેમને વિપક્ષ પાસે જવું પડ્યું. ત્યારે સવાલ એ થાય છે કે વિપક્ષ પાસે જવું પડ્યું અને ત્યાં તેમના કામ થઈ ગયા, તો પછી સત્તામાં બેઠેલા એ કોર્પોરેટર શું કરી રહ્યા છે એના પર ચર્ચા કરીશું. મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં આ પહેલા મુદ્દામાં જોડાયા છે નેતા ભાજપ સંજીવભાઈ પંચોલી અને સાથે પ્રવક્તા કોંગ્રેસ નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. શરૂઆતમાં આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે નિશાંતભાઈ આપનાથી કરવી છે. નિશાંતભાઈ, 19 જેટલા વડોદરામાં વોર્ડની આ સંખ્યા છે. એ ગયા વર્ષની પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ છે, કોઈ નથી ભૂલ્યા. 5-5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. અલગ અલગ વિસ્તાર કે જ્યાં ગળા ડૂબ પાણી હતું અને એ કાંસની ફરિયાદ આવી હતી, રોડ રસ્તાને લઈને ફરિયાદ આવી. ત્યારબાદ 1 વર્ષ બાદ આ પરિસ્થિતિ સુભાનપુરા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, અલગ અલગ જગ્યા પરના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે સત્તામાં બેઠેલા એ કોર્પોરેટર અમારી વાત નથી સાંભળતા. નિશાંતભાઈ. રાધા, ગીતામાં લખેલું છે કે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યારે જ આવે જ્યારે આપણે માનીએ કે પ્રોબ્લેમ છે. પણ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના ભ્રષ્ટાચારી વહીવટમાં ભારતીય જનતા પાર્ટીના મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે કાઉન્સિલર હોય કે ધારાસભ્ય, આજે તમે જો કે વડોદરા શહેરમાં તમામે તમામ 5 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની, છેલ્લા 25 વર્ષથી લોકસભામાં સાંસદ ભારતીય જનતા પાર્ટીના, કોર્પોરેશનના બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું. એટલે સમજી લેવું કે જનતા ખોબા ભરીને ભારતીય જનતા પાર્ટીના તમામ લેવલના ઉમેદવારોને મત આપીને જીતાડે છે. આશા શું વ્યક્ત કરે છે કે અમારા કામો થાય. અમે તમને વર્ષોથી મત આપીએ છીએ, અમે તમારી પાસે આવીએ છીએ, અમે તમારા કામો થાય. તમે જે વાત કરી કે જનતાનું નથી સાંભળતા, જનતાની આગળના એક લેવલ ઉપર જઈએ તો ભારતીય જનતા પાર્ટીને જે જનતા જીતાડે છે એમાં તમે જોયું, તમે પેલા રશ્મિકાબેન પટેલનું સ્ટેટમેન્ટ બતાવ્યું, એ આ જ વોર્ડ નંબર 16 પૂર્વ ભારતીય જનતા પાર્ટીના વોર્ડના મહામંત્રી ચૂકેલા છે. જયારે એ પોતાની પાર્ટીના નેતા ઉપર વિશ્વાસ કરીને એમને આજીજી કરવા જાય છે કે અમારા કામ કરી આપો, 3 વર્ષથી અમારી સોસાયટીમાં પાણી ભરાઈ રહ્યું છે, માત્ર 10 થી 15 મિનિટના વરસાદમાં પાણી ભરાઈ જાય છે, અમને પ્રોબ્લેમ થાય છે, કોઈ સાંભળવા વાળું તૈયાર નહીં. આ અહંકાર છે, આ રાધા અહંકાર છે. આ અહંકારના મારી પાસે અસંખ્ય એક્ઝામ્પલ છે, પણ હું તમને 3 મુખ્ય એક્ઝામ્પલ આપું. આપ જોઈ શકો છો, આ સ્ટેન્ડિંગ કમિટીના કરંટ ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, અમને જયારે વડોદરા શહેરમાં 2 મહિનામાં 3 પૂર આવ્યા ત્યારે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જ્યાં સુધી વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ પૂર્ણ ના થાય, પછી 2 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે, ત્યાં સુધી સોસાયટી વાઇઝ તરાપા અને નાનકડી બોટ અને પેલી જે રિંગ કહેવાય પાણીથી બચાવવા માટે પહેરી લેજો, વસાવી લેજો, આવા સ્ટેટમેન્ટ આપે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વડોદરા શહેરના પ્રમુખ એક જાહેર સભામાં એવું સ્ટેટમેન્ટ આપે કે જે બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને ઓછા મત મળે છે ત્યાં કોર્પોરેટરો અને ભાજપના ધારાસભ્યોએ ગ્રાન્ટ નહીં વાપરવી. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે, પૂર્વ જિલ્લા પ્રમુખે એવું સ્ટેટમેન્ટ આપેલું કે જો ભાજપને વોટ નહીં કરો તો તમારા મકાન તોડી નાખીશું. આ અહંકાર છે અને આવો જ અહંકાર એમનો લોકસભા વખતે હતો. અયોધ્યા પણ હારી ગયા, જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પગલા ગયા તમામ સીટો આ લોકો હારી ગયા, કારણ કે જનતા
નામાંકન છે. મારું સ્પષ્ટ માનવું છે રાધા કે ભારતીય જનતા પાર્ટીને જનતા મત કરતી હોય કે કોંગ્રેસને મત કરતી હોય, જનતાના કામો કરવા એ ઇમ્પોર્ટન્ટ છે. જી. અમારા વિરોધ પક્ષના નેતા ભથ્થુભાઈએ માત્ર 24 કલાકની અંદર આ જ અધિકારીઓના નાક અને કાન પકડીને કામ ચાલુ કરાયા. એક તો ક્યાં તો બે વસ્તુ હોઈ શકે, ક્યાં તો આ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીને કયામાં નથી, એમનું માનતા નથી, અથવા ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની જે આખી જે લોજિસ્ટિક સાયકલ છે એમાં અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ પર એટલા હાવી થઈ ગયા છે કે ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્ય એમને કંઈ કહી નથી શકતા. ઓકે, કેમ નિશાંતભાઈ. વિરોધ પક્ષના નેતા, અમારી પાસે તો ખાલી 7 જ કોર્પોરેટર છે, તો પણ અમારા વિરોધ પક્ષના નેતા જો એમને આવડતું હોય અધિકારીઓના કાન અને નાક પકડતા અને જનતાને કામ કરાવતા, તો સત્તા ઉપર તમે બેઠેલા છો 3 વર્ષથી, અમારા જે મતદારો છે એમનું તમે કામ નથી કરાવી ઓકે, શકતા. ઓકે, અરે ભાઈ, અમે તો નિશાંતભાઈ. રાધા 30 સેકન્ડ લઈશ, રાધા હું 30 સેકન્ડ લઈશ. ઠીક છે. અમે તો રાધા કહીએ છે હા. કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લોકોના કામ કરીને વધારે સીટો જીતે. અમે ક્યાં ના પાડીએ છીએ? બિલકુલ. પણ માત્ર મોદી સાહેબના નામ ઉપર આ જે કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે, ધારાસભ્યો ચૂંટાઈને આવે છે, એમને ખબર છે કે હવે મોદી સાહેબના નામ ઉપર જીતી જવાના છે, એટલે જનતાના કામ જ નથી કરવા. હવે જયારે જનતાની આંખો ખુલવા લાગી છે, તમે જોજો થોડાક સમયમાં જેવી રીતે હળવી કોટકારના લોકોને જે રીતે ક્રાઇમ બ્રાન્ચને ઇન્વોલ્વ કરીને એમની એરેસ્ટ કરવામાં આવી હતી, પ્રધાનમંત્રી આવ્યા હતા વડોદરામાં એ વખતે. હવે આ જે લોકો બોલ્યા છે ને, આ લોકો પણ જયારે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી વડોદરામાં આવશે, તમે લખી રાખજો, આ લોકોની પણ આવી રીતે હાઉસ એરેસ્ટ કરવામાં આવશે. આ ઓકે. ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહીનું કલ્ચર છે. ઠીક છે નિશાંતભાઈ. ઓકે, સંજીવભાઈ, વડોદરાની આ શું પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે? 1 વર્ષ પહેલાની એ પરિસ્થિતિ સૌ કોઈ ખબર છે, વડોદરાની એ શું પરિસ્થિતિ હતી. તરાપા લઈ લેવામાં આવ્યા છે, પછી ચીફ ફાયર ઓફિસર સાથે જે તે વખતે વાતચીત કરી હતી, જે સાધનો હતા બચાવના એના પર ધૂળ ચડી ગઈ હતી. એટલે એ કામગીરી કેવી હતી એ તો સૌ કોઈને ખબર છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી હોય કે પછી આ કામગીરી હોય, તો ત્યાં કેમ આટલા બધા સવાલો ઉઠી રહ્યા છે? ભાજપના જ પૂર્વ કોર્પોરેટર જેમના દ્વારા રજૂઆત કરવામાં આવે છે, એમની વાત નથી માનવામાં આવતી. એક સામેના વિરોધ પક્ષના નેતા દ્વારા રજૂઆત કરવામાં આવે છે, તો આ કામ થઈ જાય છે. સંજીવભાઈ, આ પરિસ્થિતિ ક્યાં આવીને ઉભી રહી ગઈ છે? ઘણા બધા સવાલો ઉઠે છે. બેન, આ કેસમાં છે ને કાગનું બેસવું અને ડાળનું પડવું એ કહેવત થઈ છે. કારણ કે મેં જે રશ્મિકાબેન પટેલે વિપક્ષ ના મિત્રને રજૂઆત કરી, હવે જયારે કોઈ પણ કાઉન્સિલર બને છે ને, તો પછી એમાં પક્ષ વિપક્ષ નથી રહેતું. પરંતુ મેં ભારતીય જનતા પાર્ટીના બંને કાઉન્સિલર ઘનશ્યામભાઈ સાથે પ્રમુખ નરેશભાઈ રબારી, જે 16 નંબરના પ્રમુખ છે, એ આ વિષય આવ્યો ત્યારે મેં બંને સાથે વાત કરી. એટલે એમને કહ્યું કે સંજીવભાઈ, અમે લોકો પણ આની પાછળ જ હતા અને અમને કોર્પોરેશનમાંથી કહેવામાં આવ્યું હતું કે 2 દિવસ પછી આ કામ થવાનું છે. અને એટલામાં આ બેને જઈને ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવને રજૂઆત કરી. એટલે કામ તો થવાનું જ હતું, પરંતુ લોકોમાં પણ થોડી ધીરજ નહોતી, આપણે સમજી શકીએ છીએ. પરંતુ એવું ક્યાંય નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરનું અથવા તો પ્રજાનો કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ સોસાયટીનું કામ ન થયું હોય. આપણે સમજીએ છીએ કે સંજીવભાઈ, હું આપની વાત સાંભળું, પરંતુ એક સવાલ, સંજીવભાઈ, નેતાઓ ભારતીય જનતા પાર્ટીના જાગૃત છે. સંજીવભાઈ, આપની વાત આગળ સાંભળવી છે, પરંતુ એક સવાલ આપે કહ્યું કે કાગનું બેસવું અને ડાળનું ભાંગવું એ 2 દિવસ પછી કામ શરૂ કરવામાં આવતું જ હતું, તો પછી એવી પેલું કેમ ના આપવામાં આવી હૈયાધારણા કે 2 દિવસ પછી તમારું કામ કરવામાં આવશે, કામ કરી લેશે, અને લોકોને એવી પરિસ્થિતિમાં રાખીને કેમ ઉભા રાખી દેવામાં આવ્યા કે એમને ત્યાં સુધી જવું પડ્યું? બેન, આ જે વિસ્તાર છે એ વર્ષોથી કોંગ્રેસના કાઉન્સિલરોએ જ એને ગંદો કર્યો છે. તમે જુઓ ને તો તમે આવીને ક્યારેક કોઈ વિસ્તારમાં પગ માંડશો ને તો અસંખ્ય ઝૂંપડાઓ કે જે એવી રીતે વસાવવામાં આવ્યા છે કે ઘણી જગ્યાએ તો સરકારી જમીનોમાં પણ વસાવવામાં આવ્યા છે, અને આ જ કોંગ્રેસના નેતાઓ દ્વારા વસાવવામાં આવ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ દરેકને સરખો ન્યાય મળે, છેવાડાના વ્યક્તિ સુધી સારી સુવિધા પહોંચાડવાનું કામ કર્યું છે. અત્યારે પહેલા આ વોર્ડમાં 4 કાઉન્સિલર કોંગ્રેસના ચૂંટાતા હતા, પરંતુ છેલ્લા ટર્મથી 2 કોંગ્રેસના આવે છે, એટલે 2 કોંગ્રેસના હારી જાય છે અને 2 ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર્સ છે. પરંતુ એટલે પ્રજામાં પણ ડિવિઝન છે, કારણ કે જે જૂના કાઉન્સિલર હોય એનું વર્ચસ્વ તો રહેવાનું જ છે. માનનીય ચંદ્રકાંતભાઈ એ વિપક્ષના એક સમયના નેતા પણ હતા, સારું કામ કરે છે અને એ સારા વ્યક્તિ છે, એમાં કોઈ મનમેક નથી. અને જ્યારે કોઈ વ્યક્તિ કાઉન્સિલર થાય તો પછી પક્ષો નથી રહેતો. અને એમણે પણ કહ્યું છે, એમણે પણ કેમેરા સામે કહ્યું છે કે ભાઈ મારે ભાજપ કોંગ્રેસ નથી હોતી, મારે મારા વિસ્તારનું કામ કરવું છે. પરંતુ મેં મારા વિસ્તારના વોર્ડના પ્રમુખ નરેશભાઈ રબારી,
અને વોર્ડના કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી બંને સાથે વાત કરી. એટલે એમણે કહ્યું કે સાહેબ આ કામ થવાનું જ હતું, પણ લોકો પણ કેવું છે કે અમારે ત્યાં ડિવિઝન છે, તમે સમજો છો. એટલે આ રાજકારણ રમાયું છે અને રાજકારણનો મુદ્દો બન્યો છે. એટલે કામ તો પ્રજાનું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે અને થાય છે એના કારણે જ મત આપે છે. ઓકે ઠીક છે. નિશાંતભાઈ. દાદા, સંજીવભાઈ મારા મોટાભાઈ સમાન છે. સંજીવભાઈએ ખાસા વર્ષો કર્યા છે પાર્ટીમાં. સંજીવભાઈને હું દિલ ઉપર હાથ મૂકીને કહેવા માંગુ છું, આ ડિબેટ જોવા વાળા અસંખ્ય ભારતીય જનતા પાર્ટીના વડોદરા અને ગુજરાતના કાર્યકર્તાઓને દિલ પર હાથ મૂકીને કહેવા માંગુ છું, શું ખરેખર અધિકારીઓ તમારું સાંભળે છે? શું ખરેખર તમારા વોર્ડના કાઉન્સિલરો ધારાસભ્યો તમારા કામ કરાવે છે? જ્યારે તમે એમની પાસે જાઓ છો કે અમે તમને મત નંખાવડાયા છે, અમે તમારી ત્યાં પેજ પ્રમુખની કામગીરી કરી છે, નથી થતું. આ તમે જો 15/5/2025 ના રોજ આજ વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 17 ની તરસાલી જે અમારો વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મિટિંગ થઈ હતી અને એ મિટિંગમાં ધારાસભ્ય પણ સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મેયર પણ હાજર હતા. આ જ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બરાપો નાખ્યો હતો કે ભાઈ તમે જનતાના કામ નથી કરતા. લોકો અમને એવું કહે છે ખાલી ભાજપનો ઝંડો લઈને ફરો છો પણ અમારા કામ તો કરતા નથી. આ 16 નંબરમાં 2 માંથી બધી બેઠકો તમારી જતી રહેશે હવે પછીની ચૂંટણીમાં. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો બરાબો હતો અને મારી પાસે તો આવા અસંખ્ય ઉદાહરણો છે. મારી પાસે 2 ડઝનથી વધારે કોર્પોરેટરોના નામ લખીને આવ્યો છું દાદા, કે જે લોકો છેલ્લા 5 વર્ષથી આ ડિસેમ્બરમાં ચૂંટણી આવવાની છે, છેલ્લા 4.5 વર્ષથી જે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સભા થાય છે એમાં અવાજ ઉપાડે છે મ્યુનિસિપલ કમિશનરની સામે. ભાજપના જ કોર્પોરેટર બોલે છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, અમારી સરકારમાં કામ નથી થતું. અને એના પ્રતિરૂપ તમારે તમારા જ કોર્પોરેટર આશીષ જોશીને સસ્પેન્ડ કરવા પડે કારણ કે એમને સભામાં અવાજ ઉપાડ્યો હતો આમ લોકોનો. તમારે એવા અસંખ્ય તમે જો મારી પાસે ઉદાહરણ છે કેમ નથી થતા કામ. કહેવાનો વિષય એ છે કે આ લોકોએ માંગણી શું કરી કે ભાઈ વરસાદી ગટરનું પાણી અમારું વરસાદી ગટર સાફ નથી થઈ, વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી મિક્સ થાય છે અને પાણી બધું ઘરોમાં ઘૂસી જાય છે. આજે 450 કિલોમીટરની વરસાદી ગટરો જે આખા વડોદરા શહેરમાં ઝાડો છે એમાં તમામ જગ્યા ઉપર ડ્રેનેજનું પાણી મિક્સ થઈ રહ્યું છે. બસ વિશ્વામિત્રી નદીની સાફની વાત તો બહુ દૂરની નહીં રહેતા. સામાન્ય કહેવાનો વિષય એ છે કે તમે સ્માર્ટ સિટીની વાત કરી હતી કે વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં હતું. તમે સ્માર્ટ સિટીના નામે તો ખાલી પૈસા ખંખેરી ગયા પણ સામાન્ય શહેર તો અમને પાછું આપી દો જ્યાં સારું ચોખ્ખું પાણી 2 ટાઈમનું મળતું હોય, જ્યાં વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી હોય. ઠીક છે સંજીવભાઈ, આપ જે સવાલનો જવાબ આપવા માંગતા હતા એ પણ, અને બીજું કે આટલો બધો વિકાસ કરી નાખવો છે કે રોડ ઉપર થર પાથરી દેવા છે, ક્યાં કાસ્ટ છે ક્યાં ગટર છે એનું ધ્યાન નથી રાખવામાં આવતું. સંજીવભાઈ. રાધાબેન, અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પણ ચાલી રહી છે, પણ મારા પ્રવક્તા મિત્રોએ એટલું કબૂલ્યું કે વડોદરા શહેરમાં 450 કિલોમીટર ગટર છે, એટલે ગટરની લાઈન એટલે કાંસ બનાવ્યો છે, તો એ વિકાસ છે. એટલે એમને પણ ખબર છે કે વિકાસની પરિભાષાએ ભારતીય જનતા પાર્ટીએ શું કરી છે. અને અમે કહીએ છીએ, આજે પણ કહીએ છીએ કે અમે સત્તાધારી પક્ષ છે, જો અમારા કાઉન્સિલરોનું કામ ન થતું હોય તો કાઉન્સિલરો પણ અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયરને અને કમિશનરને રજૂઆત કરે છે અને એ કરવી જ જોઈએ. અને ક્યારેક 100% કામમાંથી 2-3% કામ ન પણ થાય અને એના માટે કોઈ બળાપો હોય અમારા કાઉન્સિલર મિત્રોનો, એ સ્વાભાવિક છે. પરંતુ હું ચોક્કસ કહીશ કે પ્રજાજનોના કામ થાય છે. ક્યાંક કોઈ કામ નહીં થયું હોય, પરંતુ હું નિશાંતભાઈને કહું છું કે તમારું કોઈ કામ ના થાય તો મારી પાસે આવજો, હું તમને કરાવી આપીશ. તો સંજીવભાઈ, મારે આ પ્રકારની એ તો લોકો માટે પણ જોઈએ છે. તમે લોકોને કહી દો કે તમારા કોઈ કામ ના થાય તો મને કહો, હું કરાવી આપીશ. આ લોકોને કેમ હેરાન થવું પડ્યું? સુભાનપુરા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર વિસ્તારના લોકોને. બેન, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય પણ ખુલ્લું જ હોય છે. સામાન્ય કાર્યકર તો ઠીક, પણ સામાન્ય પ્રજાજન પણ ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવે અને અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયરને કે કોઈ પણ એના કાઉન્સિલરને મળે ને બધા જાગૃત છે. અમારા કાઉન્સિલરોની પણ ઠેરે ઠેર પોતાની ઓફિસો છે કે જે પ્રજાજનોના પ્રશ્નો સાંભળવા માટે હંમેશા તૈયાર હોય છે. એટલે એવું નથી હોતું. અને અમે 24/7 પ્રજાની સાથે રહીએ છીએ, કેમ્પ્સ કરીએ છીએ, પ્રજાજનોના સુખ દુઃખમાં સાથે રહીએ છીએ. એટલે ક્યારેક કોઈ કામ ન થાય એ અમે કબૂલીએ છીએ, પરંતુ 99% કામ થાય છે એવું આ તબક્કે તમારા માધ્યમથી કહેવા માંગુ છું. ઓકે સંજીવભાઈ, જ્યારે પણ અમે ઇલેક્શન વખતે જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરતા હોઈએ છીએ અને ખાસ કરીને જ્યારે વડોદરામાં આવીએ તો વડોદરાથી લોકોના મોઢાથી અમને એક વાત સાંભળવા મળતી હોય છે કે ભાજપ દ્વારા ખૂબ સરસ કામ કરવામાં આવ્યું છે, આ વખતે તો કોઈ ચિંતા જ નથી અને કશું રિઝલ્ટની પણ રાહ નથી જોવામાં આવતી, રિઝલ્ટ આ સૌ કોઈની સામે છે. લોકો આટલો વિશ્વાસ મૂકે છે
અને ક્યાંક સરકાર દ્વારા જે સતત કામ કરવામાં આવી રહ્યું છે, 1200 કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો, આટલી મહેનત, આટલું કામ અને સારું કરવાનું, તો ક્યાંક આવા કોર્પોરેટર, ક્યાંક એકાદ બે વ્યક્તિના કારણે મહેનત પર પાણી ફરતું એવું આપને નથી લાગતું? નહીં બેન, જો બધી વ્યક્તિઓ સરખી નથી હોતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એક ટીમ વર્ક છે. ક્યારેક કોઈ માણસ નબળો પડે તો એને સબળો માણસ લઈ લે છે, એટલે એ પ્રશ્ન નથી. અને પ્રજાના મને પણ ફોન આવે છે ક્યારેક, તો હું પણ એ કાઉન્સિલર મિત્રોને વાત કરું છું, કારણ કે હું સંગઠનનો માણસ છું. એટલે હું હંમેશા કાઉન્સિલર મિત્રોને વાત કરું છું. એક મારા મિત્ર વિદેશથી આવેલા કે ભાઈ મારી ફ્લાઇટ છે 10 કલાક પછી અને મને પેલો જન્મ મરણનો દાખલો, બાપુજીના મૃત્યુનો દાખલો નથી મળતો, અને પેલા ભાઈ એવું કે છે 2 દિવસ પછી આવજો. મેં એ કમિટીના ચેરમેન ડોક્ટર રાજેશભાઈને ફોન કર્યો, નિકીરને, અને એને 2 કલાકમાં એ દાખલો મળી ગયો. એટલે આ તો એક વાત હું કહું છું તમને, મારે એવું એમાં બહુ કઈ રાજકારણ કરવું નથી અથવા તો બહુ વધારાની પોલિશ વાતો નથી કરવી, પરંતુ દરેક વ્યક્તિનું કામ થાય છે. એ ભારતીય જનતા પાર્ટીએ છેવાડાના વ્યક્તિ સુધી પથ્થરો પહોંચાડ્યા છે, એના ઘરે ઘરે સુધી પેવર્સ લાગ્યા છે, એને ઘર સુધી લાઇટ મળી છે, એને પાણી મળ્યું છે, બધી જ સુવિધાઓ મળી છે. બધી વસાહતોમાં જઈને પણ જુઓ. એટલે અને એટલા માટે જ ભારતીય, તમે આજે જુઓ કે કોંગ્રેસના કાર્યકરો આખા વડોદરાના ભેગા કરો ને તો 200 નહીં થાય. બિલકુલ સંજીવભાઈ, મારો સવાલ આપને એ છે કે કહેવા પછી કામ નથી થતું, અથવા તો કહેવા પછી કામ કરવામાં આવે છે, તો શું કહેવા પહેલા એ કામ ન થઈ જવું જોઈએ? લોકોને કમ્પ્લેન કરવા માટે આવવું જ શું કામ પડે? નહીં, આમાં 2 વસ્તુ છે રાધાબેન, કે અમુક કામો જાતે કરવાના હોય છે. કાઉન્સિલર મિત્રોને સત્તાધારી પક્ષે સાથે રહીને મ્યુનિસિપલની ટીમે કે જે પ્રજાલક્ષી કામો હોય તે કરવાના જ હોય છે, અને એના તો બજેટ હોય છે. અને અમુક કામો જે લોકો દ્વારા ઉભરી આવતા હોય છે કે ભાઈ અમારા વિસ્તારની આ માંગણી છે, મારી સોસાયટીમાં પેવર્સ નાખવાના છે, તો આ બધા જ કામો કરવામાં આવે છે. ઓકે, ઠીક છે. નિશાંતભાઈ, આપની વાત અને સાથે એ પણ કે આ એક મોકો પણ કહી શકાય, વિપક્ષના નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી, ફટાફટ કામ થઈ ગયું, તો કોંગ્રેસ માટે પણ મોકો. હું સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપવા માંગીશ રાધા. મારા મિત્ર સંજીવભાઈ જે બોલ્યા કે નિશાંતભાઈને કોઈ કામ પડે તો મારી પાસે આવે, એમની મિત્રતામાં ભાવના છે, બિલકુલ સાચી વાત. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓને આ અધિકારીઓના નાક અને કાન પકડતા સરસ મજાનું આવડે છે. કોંગ્રેસનું જયારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ગુજરાતના તમામ કોર્પોરેશનમાં શાસન હતું, ત્યારે માત્ર 180 રૂપિયાના પાણી વેરા સાથે અમે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપતા હતા, અને ગરીબો પાસેથી 1 રૂપિયો વેરો, પાણીનો વેરોના ટેક્સ નતા લેતા. અત્યારે 1200 રૂપિયા પાણીનો વેરો છે મધ્યમ વર્ગ માટે, અને 800 રૂપિયા ગરીબો માટે વેરો છે. કયા વિસ્તારમાં સંજીવભાઈ જવાબ આપી દે કે 2 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી આવ્યું છે? રાધા, તમે પણ જવાબ આપી શકો છો કે અમદાવાદના કયા વિસ્તારમાં 2 ટાઈમ કોર્પોરેશનનું પીવાનું ચોખ્ખું પાણી આવે છે? નથી આવતું. બીજી વાતો કરવા માંગુ, એમને પેવર્સની વાત કરી, આ જોઈ લો, વિશ્વની 8મા નંબરની અજાયબી ડબલ ડેકર પેવર્સ. કારણ કે કોન્ટ્રાક્ટરને પૈસા કમાવાના, એટલે પેવર્સ તો બનાવ્યા, એની નીચે પાછા બીજા પેવર્સ બનાવ્યા. કેમ? કારણ કે કોન્ટ્રાક્ટરની ડિમાન્ડ હતી કે પેવર્સનો ખર્ચો કરીને પૈસા કમાવા પડશે. આખી સપ્લાય ચેન મેનેજમેન્ટ ચાલે છે. આ લોકોની વડોદરા મહાનગરપાલિકાથી લઈને કમલમ સુધીની આખી સપ્લાય ચેન મેનેજમેન્ટ છે, અને એટલે લોકોના કામ નથી થતા. અમારે તો કહેવાનું સ્પષ્ટ છે કે અમે કોઈ શ્રેય લેવા નથી માંગતા. ભાઈ, ભાજપના કાર્યકર્તા આવે કે કોંગ્રેસના આવે કે કોઈ અપક્ષના આવે, જે લોકો વોટિંગ નથી કરતા, નોટામાં વોટ કરે છે, એ લોકો પણ આવી શકે. પણ કહેવાની વાત એ છે, તમે બોલ્યા ને કોંગ્રેસ પાસે 200 કાર્યકર્તા ભેગા ના થાય. અરે ભાઈ, અમારો એક કાર્યકર્તા તમારા વિસ્ફોટ પર બનેલા 10,000 કાર્યકર્તાઓને લાયક છે. એટલા માટે અમારા વિરોધ પક્ષના નેતા પાસે આવું ને 24 કલાકમાં કામ થયું. એ આજે આખું ગુજરાત જોઈ રહ્યું છે, આખું વડોદરાની જનતા જોઈ રહી છે. જે કામ 3 વર્ષથી પેન્ડિંગ હતું, એ 24 કલાકમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ કરીને બતાવ્યું. આ છે અમારી સાચી જીત. નિશાંતભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા પણ આપી દો, મારી પાસે સમયનો અભાવ છે. ક્વોન્ટિટી ઓફ કાર્યકર્તા નહીં, આને ક્વોલિટી ઓફ કાર્યકર્તા કહેવાય રાધા. ઓકે, નિશાંતભાઈ, અંતિમ પ્રતિક્રિયા પણ સાથે ખૂબ જ ટૂંકમાં આપજો, સમયનો અભાવ છે. નિશાંતભાઈ. નહીં, બિલકુલ રાધા, હું ફરી વખત સ્પષ્ટ કહેવા માંગુ છું, આ લડાઈ ભાજપ કોંગ્રેસની નથી, આ લડાઈ વડોદરાની જનતાની કામગીરીની છે. જો રાજમાતાને, વડોદરાના રાજમાતાને કેવું પડતું હોય કાર્યક્રમમાં કે આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસને વડોદરાની સકલ સુરત બગાડી નાખી છે, જેટલા હેરિટેજ બિલ્ડિંગ છે એની મરમ્મત અને મેન્ટેનન્સ પણ કરવામાં લોકો સક્ષમ નથી. હવે થાકી ગઈ છે વડોદરાની જનતા. 2000 આ વર્ષના ડિસેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વડોદરાની જનતા વોટના માધ્યમ દ્વારા તમને જવાબ આપશે. ઓકે, ઠીક છે. સંજીવભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા ટૂંકમાં જણાવજો, અને સાથે એ પણ કે ચોમાસું આવી રહ્યું છે, પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે, બધી જ વસ્તુ ફરી એકવાર આ પરિસ્થિતિ ન ઊભી થાય એની આશા સાથે વડોદરાની જનતા આપની સામે જોઈ રહી છે. સંજીવભાઈ. બેન,
વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વડોદરામાં સુપેરે કામ કરી રહી છે અને કોઈ પણ નાગરિકના કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કાઉન્સિલર મિત્રો, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી આને પૂર્ણ કરવા માટે બંધાયેલા છે, કારણ કે અમે સત્તાધારી પક્ષ છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારો નાગરિકને દરેક સુખ સુવિધા મળે અને એને તકલીફ ન પડે. અને આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાના પડખે રહી છે. જે કુદરતની આફતો આવે છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રજાની સાથે રહી એમને કેવી રીતે એમને નાસ્તો આપવો, ક્યાં એમને જમવાનું પહોંચાડવું, ક્યાં પાણીની બોટલો પહોંચાડવી, કોરોનાનો કાળ હોય કે પૂરનો કાળ હોય, દરેક વખતે ભારતીય જનતા પાર્ટી પ્રજાની વહારે આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી માટે પ્રજાનું સુખ જ એ સર્વસ્વ છે. આ મારી બોટમ લાઈન છે. બિલકુલ. સંજીવભાઈ, નિશાંતભાઈ, આપનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, વડોદરાના મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વડોદરાની આ પરિસ્થિતિ છે અને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, પરંતુ હવે એક આશા પણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે, ફરી એકવાર રિપીટ ન થાય એની આશા સાથે વડોદરાવાસીઓ ત્યાં જોઈ રહ્યા છે સરકારની સામે અને ત્યાં જેટલા લોકો શાસન અથવા તો જે તે જવાબદારીના સિંહાસન પર બેઠા છે એમની સમક્ષ